હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1ના પ્રશ્નોનું રિવિઝન જોયું. હવે આપણે યુનિટ 2ના પ્રશ્નોનું રિવિઝન કરવાની કોશિશ કરીશું. આ વિડીયોની અંદર યુનિટ 2ના મોટાભાગના પ્રશ્નો આવરી લેવાની કોશિશ કરી છે, તો આ વિડીયોને ધ્યાનથી જુઓ. આપણે હવે શરૂ કરીએ છીએ આપણા યુનિટ 2ના પ્રશ્નો. તો પ્રથમ પ્રશ્ન છે, અઝ બ્રેવ અઝ અ ખાલી જગ્યા. ઓપ્શન એ લાયન, ઓપ્શન બી અ ટાઈગર, ઓપ્શન સી એલિફન્ટ કે ઓપ્શન ડી લેપર્ડ. આ પ્રશ્નની અંદર સરખામણી કરવાની વાત આવેલી છે, એટલે કે એના જેવું જ બહાદુર. તો 4 ઓપ્શનમાંથી સિંહ એ સૌથી બહાદુર હોય છે, એટલે સિંહ જેવો જ બહાદુર અઝ બ્રેવ અઝ અ લાયન એ આપણો સાચો જવાબ થશે, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2, અઝ યુઝફુલ અઝ અ ખાલી જગ્યા, એના જેવું જ ઉપયોગી. તો ઓપ્શન એ કેટ, ઓપ્શન બી ડોગ, ઓપ્શન સી કાઉ, ઓપ્શન ડી ગોટ. આ ચારમાંથી સૌથી ઉપયોગી આપણા માટે છે ઓપ્શન સી કાઉ, એટલે કે ગાય. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ગાય. પ્રશ્ન નંબર 3, અઝ હંગ્રી અઝ અ ખાલી જગ્યા, એના જેવું જ ભૂખ્યું. તો ઓપ્શન છે ઓપ્શન એ રેબિટ, ઓપ્શન બી વોલ્ફ, ઓપ્શન સી ફોક્સ, ઓપ્શન ડી લાયન. તો આ 4 ઓપ્શનમાંથી સૌથી ભૂખ્યું પ્રાણી એ વોલ્ફ હોય છે, વરુ. તો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ફ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા આપણે ગ્રામરનો એક ટોપિક ડિગ્રી ઓફ કમ્પેરિઝનના કેટલાક નિયમો જાણી લઈએ. ટૂંકમાં નિયમો જાણી દઈશું, જેથી આગળ આવતા તમામ પ્રશ્નોના જવાબ આપણે આરામથી આપી શકીશું. કુલ 3 ડિગ્રી હોય છે. એક પોઝિટિવ ડિગ્રી, બીજી કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, જ્યાં સરખામણી કરવાની હોય ત્યાં પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. ધીસ ડિગ્રી યુઝ ટુ શો ઇક્વાલિટી, એટલે કે સરખામણી કરવાની હોય, બંને સરખા છે એવું બતાવવાનું હોય. અહીંયા આપણને એની વાક્યરચના આપેલી છે, અઝ પ્લસ એડજેક્ટિવ પ્લસ અઝ, એટલે કે વિશેષણ આવશે અઝની વચ્ચે. જેમ કે વાક્ય લખેલું છે, રામ ઇઝ અઝ ટોલ અઝ શ્યામ. અહીંયા રામ એ શ્યામ જેટલો જ ઊંચો છે એવું બતાવવામાં આવ્યું છે. અઝ ટોલ અઝ એટલે કે શ્યામ જેટલો જ ઊંચો છે. અહીંયા બંનેની સરખામણી છે, કોઈ ઉપર ઊંચું નથી કે કોઈ નીચું નથી, બંને સરખા છે એવી વાત અહીંયા દર્શાવવામાં આવી છે, એટલે કે આ પોઝિટિવ ડિગ્રીના વાક્યો છે. નામના અર્થમાં વધારો કરતા શબ્દોને વિશેષણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીશું કમ્પેરેટિવ ડિગ્રીની, અધિકતા દર્શક ડિગ્રી. યુઝ ટુ કમ્પેર ટુ થિંગ્સ, બેમાંથી એકને ચડિયાતું બતાવવાનું હોય ત્યારે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે એડજેક્ટિવ પ્લસ ઈઆર વત્તા ધેન વાક્યની અંદર હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય સમજવું. કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવને ઈઆર લાગે છે, જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ એના એ જ સ્વરૂપમાં હોય છે. જેમ કે ટોલ, તો પોઝિટિવ ડિગ્રીમાં એ ટોલ જ રહે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ટોલને ઈઆર લાગી જશે તો ટોલર થઈ જશે, શોર્ટને ઈઆર લાગશે તો શોર્ટર થઈ જશે, ડાર્કને ઈઆર લાગશે તો ડાર્કર થઈ જશે. એટલે કે ઈઆર લાગવાથી કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બની જતું હોય છે. અને પાછળ આવે છે ધેન, THAN, ધેન, ના કરતા. તો અહીંયા રામ ઇઝ ટોલર ધેન શ્યામ એવું વાક્ય લખેલું છે, રામ શ્યામ કરતાં વધારે ઊંચો છે, તો એ કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. એક કરતાં એકને વધારે ચડિયાતું બતાવવાનું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે વાત કરીશું સુપરલેટિવ ડિગ્રીની, એટલે કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી. યુઝડ ટુ શો ધ હાઈએસ્ટ ડિગ્રી, વધારેમાં વધારે સૌથી શ્રેષ્ઠ એવું દર્શાવવાનું હોય ત્યારે આ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. આ ડિગ્રીની અંદર વાક્ય રચનામાં ધ આવતું હોય છે પ્લસ એડજેક્ટિવ, અને એડજેક્ટિવને EST લાગેલું હોય છે. આપણે અગાઉ જોયું, પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ એના જ સ્વરૂપમાં, કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવને ER લાગે છે, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવને EST લાગે છે. ઘણીવાર EST લાગે એમ ન હોય ત્યારે એડજેક્ટિવની આગળ ધ મોસ્ટ લખેલું હોય છે. અહીં એક વાક્ય આપેલું છે, અતુલ ઇઝ ધ શોર્ટેસ્ટ બોય. એનું ગુજરાતી થાય છે, અતુલ સૌથી નીચો છોકરો છે. એટલે કે આવા વાક્યો હોય જ્યારે સૌથી ઓછા, સૌથી નીચા, સૌથી ઊંચા, સૌથી ડાર્ક એવું બતાવવાનું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. અહીંયા અતુલ વર્ગમાં સૌથી નીચો છોકરો છે એવું દર્શાવ્યું છે, માટે આ વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા એવા નિયમો જાણી લીધા છે. હવે આપણે આપણા પ્રશ્નો તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 4, અઝ ફેથફુલ અઝ અ ખાલી જગ્યા. ઓપ્શન એ કેટ, ઓપ્શન બી ગોટ, ઓપ્શન સી કાઉ કે ઓપ્શન ડી ડોગ. એના જેટલું જ વફાદાર. તો આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં કૂતરાને સૌથી વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી ડોગ, કૂતરા જેટલું જ વફાદાર.
પ્રશ્ન નંબર 5, અઝ બ્લાઇન્ડ અઝ અ ખાલી જગ્યા, એના જેટલું જ અંધ. ઓપ્શન એ બેટ, ઓપ્શન બી બટરફ્લાય, ઓપ્શન સી હાઉસફ્લાય કે ઓપ્શન ડી કેટ. તો આ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ બેટ, એટલે કે ચામાચીડિયું કે જે દિવસે જોઈ શકતું નથી, અંધારામાં જ ઉડે છે, માટે એના જેવું જ બ્લાઇન્ડ એવું અહીંયા કહેવા માંગે છે. પ્રશ્ન નંબર 6, અઝ બિઝી અઝ અ ખાલી જગ્યા, એના જેટલું જ વ્યસ્ત. ઓપ્શન એ ફ્લાય, ઓપ્શન સી કેટ, ઓપ્શન બી કે ઓપ્શન ડી ડોગ. તો આપણે બધા જાણીએ છીએ કે મધમાખી હોય એ આખો દિવસ વ્યસ્ત હોતી હોય છે, એટલે કે આપણો જવાબ થશે ઓપ્શન બી મધમાખી. પ્રશ્ન નંબર 7, અઝ અગલી અઝ અ ખાલી જગ્યા, એના જેટલું જ કદરૂપ. ઓપ્શન એ ફ્રોગ, ઓપ્શન બી ટોડ, ઓપ્શન સી સ્વાન કે ઓપ્શન ડી ક્રો. અહીંયા ફ્રોગ અને ટોડ બંને પ્રાણી થોડા અજુગતા લાગતા હોય છે, પરંતુ અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ટોડ. એ દેડકા જેવું જ દેખાય છે પણ ભીનું હોતું નથી. એનો સાચો જવાબ છે ઓપ્શન બી ટોડ. પ્રશ્ન નંબર 8, અઝ ફ્રેન્ડલી અઝ અ ખાલી જગ્યા. ઓપ્શન એ કેટ, ઓપ્શન બી કિટન, ઓપ્શન સી ડોગ કે ઓપ્શન ડી પપી. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી પપી. કૂતરાનું બચ્ચું એને પપી કહેવાય છે. ઓપ્શન ડી પપી. પ્રશ્ન નંબર 9, અઝ ફાસ્ટ અઝ અ ખાલી જગ્યા, એના જેટલું જ ઝડપી. ઓપ્શન એ ડોગ, ઓપ્શન બી એલિફન્ટ, ઓપ્શન સી લેપર્ડ કે ઓપ્શન ડી ફોક્સ. આ 4 ઓપ્શનમાંથી સૌથી ઝડપી પ્રાણી જો કોઈ હોય તો એ છે લેપર્ડ, ઓપ્શન સી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી લેપર્ડ. ચિત્તો જે ખૂબ ઝડપી દોડે છે. પ્રશ્ન નંબર 10, અઝ ફેટ અઝ એન ખાલી જગ્યા. ઓપ્શન એ લાયન, ઓપ્શન બી લેપર્ડ, ઓપ્શન સી એલિફન્ટ, ઓપ્શન ડી કાઉ. આ તમામ વાક્યો પોઝિટિવ ડિગ્રીના છે. એના જેટલો જ જાડુ. તો આ 4 પ્રાણીઓમાંથી સૌથી જાડુ પ્રાણી કયું હોય છે? તો એ છે હાથી, ઓપ્શન સી એલિફન્ટ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી હાથી, જે ખૂબ મોટું અને જાડુ પ્રાણી હોય છે. પ્રશ્ન નંબર 11, અઝ બ્યુટીફુલ અઝ અ ખાલી જગ્યા, એના જેટલું જ સુંદર. ઓપ્શન એ પીકોક, ઓપ્શન બી કોક, ઓપ્શન સી હેન કે ઓપ્શન ડી પીહેન. તો આપણે જાણીએ છીએ કે પક્ષીઓમાં સૌથી સુંદર પક્ષી તરીકે આપણે મોરને ઓળખીએ છીએ. તો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ અ પીકોક. મોરને સુંદર પીંછા હોય છે ને એકદમ સુંદર પક્ષી છે. પ્રશ્ન નંબર 12, અઝ સ્ટ્રોંગ અઝ અ ખાલી જગ્યા, એના જેટલું જ મજબૂત. ઓપ્શન એ ડિયર, ઓપ્શન બી ડોગ, ઓપ્શન સી કેટ કે ઓપ્શન ડી હોર્સ. એના જેટલું મજબૂત અને તાકાતવર કોણ હોય? તો અહીંયા 4 ઓપ્શનમાંથી હોર્સ એ સૌથી તાકાતવર પ્રાણી છે, માટે આપણે કહી શકીએ અઝ સ્ટ્રોંગ અઝ અ હોર્સ. જવાબ થશે ઓપ્શન ડી હોર્સ. ઘોડો ખૂબ મજબૂત અને શક્તિશાળી હોય છે. પ્રશ્ન નંબર 13, અરેન્જ ધીઝ એનિમલ્સ ફ્રોમ સ્મોલેસ્ટ ટુ બિગેસ્ટ. સ્મોલેસ્ટથી બિગેસ્ટના ક્રમ પ્રમાણે પ્રાણીઓને ગોઠવવાના છે. એલિફન્ટ, રેટ, રેબિટ અને ડિયર અહીંયા આપેલું છે. તો આપણે એને ગોઠવવાની કોશિશ કરીશું. તો પહેલાં આવશે રેટ, એના પછી આવશે રેબિટ, પછી આવશે ડિયર અને આવશે પછી છેલ્લે એલિફન્ટ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી 2, 3, 4, 1. પ્રશ્ન નંબર 14, અરેન્જ ધીઝ વર્ડ્સ ફ્રોમ બિગેસ્ટ ટુ સ્મોલેસ્ટ. અહીં આપેલા શબ્દોને મોટામાં મોટાથી લઈને નાનામાં નાના સુધી ગોઠવી આપો. એક છે સ્ટેટ, બીજા નંબર પર છે કન્ટ્રી, ત્રીજા નંબર પર છે ડિસ્ટ્રિક્ટ અને ચોથા નંબર પર છે વિલેજ. તો આપણો સાચો ક્રમ થશે કન્ટ્રી એટલે કે દેશ, એના પછી સ્ટેટ એટલે કે રાજ્ય, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો અને વિલેજ એટલે ગામ. સાચો ક્રમ થશે ઓપ્શન બી 2, 1, 3, 4. પ્રશ્ન નંબર 15, અરેન્જ ધીઝ એનિમલ્સ ફ્રોમ લાઇટેસ્ટ ટુ હેવીએસ્ટ. લાઇટેસ્ટ એટલે હલકામાં હલકું, ટુ હેવીએસ્ટ એટલે ભારેમાં ભારે. આપણે હલકાથી લઈને ભારે પ્રાણીઓને ગોઠવવાના છે. તો આપણને નંબર 1માં હોર્સ આપેલું છે, નંબર 2માં આપેલું છે એલિફન્ટ એટલે હાથી, નંબર 3માં છે હિપ્પોપોટેમસ, નંબર 4માં છે ડિયર. તો આપણો સાચો ક્રમ થશે 4, 1, 3, 2. સૌથી હલકું હોય છે હરણ, એનાથી વજનદાર હોય છે હોર્સ, એના પછી આવશે હિપ્પોપોટેમસ અને સૌથી ભારે હોય છે હાથી. પ્રશ્ન નંબર 16, અરેન્જ ધીઝ વ્હીકલ્સ ફ્રોમ ફાસ્ટેસ્ટ ટુ સ્લોવેસ્ટ. અહીં આપેલા વાહનોને સૌથી ઝડપીથી લઈને સૌથી મંદ ગતિએ ચાલતા હોય એ પ્રમાણે ગોઠવી આપો. નંબરમાં છે, પહેલા નંબરમાં છે બસ, બીજા નંબરમાં છે બુલોક કાર્ટ એટલે કે બળદગાડું, ત્રીજા નંબરમાં છે બાઇસિકલ એટલે કે સાયકલ, ચોથા નંબરમાં છે ટ્રેન અને પાંચમા નંબર પર છે પ્લેન. તો આપણો સાચો ક્રમ થશે
સૌથી ઝડપી થશે પ્લેન, પછી ટ્રેન, પછી બસ, એનાથી ધીમે ચાલે સાયકલ અને સૌથી ધીમી હોય બળદગાડું. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી 5 4 1 3 2. પ્રશ્ન નંબર 17. અકબર હેડ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોટ. ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8 કે ઓપ્શન ડી 9. અકબરને એના દરબારમાં ખાલી જગ્યા એટલે કે કેટલા રત્નો હતા? તો અકબરના દરબારમાં કુલ 9 રત્નો હતા. તો ઓપ્શન ડી 9 ઇઝ ધ કરેક્ટ આન્સર. અકબરના દરબારમાં 9 રત્નો હતા. પ્રશ્ન નંબર 18. તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા. ઓપ્શન એ મ્યુઝિશિયન, ઓપ્શન બી પેઇન્ટર, ઓપ્શન સી ડાન્સર, ઓપ્શન ડી કિંગ. તાનસેન એક મહાન ખાલી જગ્યા હતો. એટલે કે આપણે અહીંયા ખાલી જગ્યામાં એ શું હતો એ ભરવાનું છે. તો અહીંયા આપણને જવાબ મળશે ઓપ્શન એ મ્યુઝિશિયન. એક મહાન સંગીતકાર હતા તાનસેન. સાચો જવાબ છે ઓપ્શન એ મ્યુઝિશિયન. પ્રશ્ન નંબર 19. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ રાગ? નીચેનામાંથી કયો એક રાગ નથી? ઓપ્શન એ મલ્હાર, ઓપ્શન બી ચિરાગ, ઓપ્શન સી દીપક કે ઓપ્શન ડી કેદાર. તો મલ્હાર એક રાગ છે, દીપક પણ એક રાગ છે અને કેદાર પણ એક રાગ છે. અહીંયા જે ઓપ્શન બીમાં લખેલું છે ચિરાગ એ એક રાગ નથી. ચિરાગ એક રાગ નથી. તો ઓપ્શન બી સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 20. ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન? કયા રાગમાં તાનસેને કેટલાક ઇનોવેશન કર્યા હતા? ઓપ્શન એ કેદાર, ઓપ્શન બી દીપક, ઓપ્શન સી મલ્હાર કે ઓપ્શન ડી માલકૌંસ. તો કયા રાગમાં અકબરે ફેરફાર કરેલા હતા અને એક સારો રાગ બનાવ્યો હતો? તો એ રાગ છે મલ્હાર રાગ. મિયા મલ્હાર નામનો એક રાગ બનાવ્યો હતો તાનસેને અને એની અંદર ઇનોવેશન કર્યું હતું. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 21. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ? તાનસેને કયો રાગ બનાવ્યો હતો? ઓપ્શન એ મલ્હાર, ઓપ્શન બી મિયા મલ્હાર, ઓપ્શન સી દીપક કે ઓપ્શન ડી માલકૌંસ. તો આપણે અગાઉ વાત કરીએ એમ તાનસેને મલ્હાર રાગમાં ઇનોવેશન કરીને મિયા મલ્હાર નામનો રાગ બનાવ્યો હતો. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 22. ઇનોવેશન મીન્સ. ઇનોવેશન એટલે શું? ઓપ્શન એ ન્યૂ ચેન્જીસ, ઓપ્શન બી સ્પોઇલિંગ, ઓપ્શન સી કરેક્ટિંગ કે ઓપ્શન ડી રિનોવેશન. તો ઓપ્શન એ ન્યૂ ચેન્જીસ એટલે નવા સુધારાઓ, ઓપ્શન બી સ્પોઇલિંગ એટલે બગાડવું, ઓપ્શન સી કરેક્ટિંગ એટલે સુધારવું અને ઓપ્શન ડી રિનોવેશન એટલે નવીનીકરણ કરવું. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન એ ન્યૂ ચેન્જીસ. કંઈક નવું કરવું એનો મતલબ થાય છે ઇનોવેશન. પ્રશ્ન નંબર 23. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? તાનસેન કયું વાજિંત્ર વગાડતા હતા? ઓપ્શન એ સિતાર, ઓપ્શન બી સરોદ, ઓપ્શન સી તાનપુરા કે ઓપ્શન ડી તબલા. તો તાનસેન તાનપુરા વગાડતા હતા. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. તેઓ ગાતી વખતે આ વાદ્યનો ઉપયોગ કરતા હતા. પ્રશ્ન નંબર 24. વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ? તાનસેને દરબારમાં કયો રાગ ગાયો હતો? ઓપ્શન એ માલકૌંસ, ઓપ્શન બી દરબારી, ઓપ્શન સી મલ્હાર કે ઓપ્શન ડી દીપક. તો તાનસેને રાગ દરબારી ગાયો હતો. તો ઓપ્શન બી દરબારી રાગ જે રાત્રે ગાવામાં આવે છે એ તાનસેને દરબારમાં ગાયો હતો. પ્રશ્ન નંબર 25. વિચ વર્ડ્સ સો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી? આમાંથી કયો શબ્દ એવું દર્શાવે છે કે રાજા બહુ જ ખુશ હતા? ઓપ્શન એ મેક અસ હેપી, ઓપ્શન બી કાલ્મ એન્ડ ક્વાઇટ, ઓપ્શન સી ધ ક્વીન લુકડ અપ કે ઓપ્શન ડી હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. રાજા ખુશ હતા તે તેમની આંખોમાં દેખાતું હતું. પ્રશ્ન નંબર 26. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ તાનસેન વોઝ ધ બેસ્ટ સિંગર, ઓપ્શન બી સમવન સેંગ બેટર ધેન તાનસેન, ઓપ્શન સી સમવન સેંગ અઝ ગુડ અઝ તાનસેન કે ઓપ્શન ડી તાનસેન સેંગ બેટર ધેન એનીવન. તો આ ચારમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન બી સમવન સેંગ બેટર ધેન તાનસેન. સંત હરિદાસ તાનસેન કરતાં વધુ સારું ગાતા હતા. પ્રશ્ન નંબર 27. ડિસબિલીવિંગ મીન્સ. ડિસબિલીવિંગનો મતલબ શું થાય? ઓપ્શન એ ડિસ્ટન્સ, ઓપ્શન બી ડિસ્ટર્બ્ડ, ઓપ્શન સી નોટ શ્યોર, ઓપ્શન ડી નોટ હેપી. ડિસબિલીવિંગ એટલે કંઈક વસ્તુને ના માનવી. તો અહીંયા આ ચાર ઓપ્શનમાંથી ઓપ્શન સી નોટ શ્યોરનો મતલબ થાય છે નક્કી નથી કે માનતા નથી. તો સાચો જવાબ થશે ઓપ્શન સી. જ્યારે આપણે કોઈ વાત પર વિશ્વાસ ન કરીએ ત્યારે ડિસબિલીવિંગ જેવો શબ્દ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 28. અકબર વુડ ગો ધેર અઝ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક આપેલું છે. ઓપ્શન એ કિંગ, ઓપ્શન બી અ સ્ટુડન્ટ, ઓપ્શન સી તાનસેન્સ ફ્રેન્ડ કે ઓપ્શન ડી
અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. તો આ ચારમાંથી અકબર શું બનીને જવાના હતા? તો ઓપ્શન ડી અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. અકબર સંત હરિદાસને મળવા સાદા વેશમાં જવાના હતા, એક સંગીત પ્રેમી તરીકે. પ્રશ્ન નંબર 29. હમ્બલ મીન્સ બ્લેન્ક. હમ્બલનો મતલબ શું થાય? ઓપ્શન એ પુઅર, ઓપ્શન બી સિમ્પલ, ઓપ્શન સી રીચ કે ઓપ્શન ડી ગ્રેટ. તો આ ચાર ઓપ્શનમાંથી હમ્બલ એટલે સિમ્પલ. સાદો વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ જેને કોઈ અભિમાન ના હોય, કોઈ ઘમંડ ના હોય, એવા વ્યક્તિને હમ્બલ તરીકે ઓળખવામાં આવે છે. સાદગી ધરાવતા વ્યક્તિને હમ્બલ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ આપણે. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 30. હુ વોઝ સંત હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? ઓપ્શન એ અ સેન્ટ, ઓપ્શન બી અ મ્યુઝિશિયન, ઓપ્શન સી અ કિંગ કે ઓપ્શન ડી અ પ્રેસ્ટ. સંત હરિદાસ હતા એક મ્યુઝિશિયન, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી અ મ્યુઝિશિયન. મહાન સંગીતકાર હતા. પ્રશ્ન નંબર 31. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ, ઓપ્શન બી સંત હરિદાસ લિવ્ડ અ સિમ્પલ લાઈફ, ઓપ્શન સી સંત હરિદાસ વોઝ અ ડિવોટી ઓફ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા કે ડી સંત હરિદાસ લિવ્ડ ઇન અ પેલેસ. તો અહીં ઓપ્શન એનો મતલબ થાય છે સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. તો હા, એ સાચું છે. સંત હરિદાસ સાદું જીવન જીવતા હતા, એ પણ સાચું છે. સંત હરિદાસ કૃષ્ણના ભક્ત હતા, એ પણ સાચું છે. સંત હરિદાસ લિવ્ડ ઇન અ પેલેસ, મહેલમાં રહેતા હતા, એ વાત ખોટી છે. માટે સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 32. ડિસિપલ મીન્સ એ ડિસિપ્લિન, બી મ્યુઝિશિયન, સી સ્ટુડન્ટ કે ડી ટીચર. ડિસિપલ મીન્સ થાય શિષ્ય, એક વિદ્યાર્થી. તો આ ચાર ઓપ્શનમાંથી ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે, સી સ્ટુડન્ટ. પ્રશ્ન નંબર 33. આઈ સિંગ અઝ યુ સિંગ. હુ સેડ ધીઝ વર્ડ? હું તમારા જેમ જ ગાઉં છું, આવા શબ્દો કોણે કહ્યા હતા? ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી બૈજુ બાવરા, ઓપ્શન સી અકબર કે ઓપ્શન ડી સંત હરિદાસ. તો આ શબ્દો હતા સંત હરિદાસના. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 34. હુ વોઝ સંત હરિદાસ ફેવરેટ ડિસિપલ? સંત હરિદાસના પ્રિય વિદ્યાર્થી કોણ હતા? ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી બૈજુ બાવરા, ઓપ્શન સી અકબર કે ઓપ્શન ડી બિરબલ. તો સંત હરિદાસને કુલ 2 શિષ્યો હતા. એક હતા તાનસેન અને બીજા હતા બૈજુ બાવરા. આ બંનેમાંથી સંત હરિદાસના પ્રિય હતા તાનસેન. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ તાનસેન. પ્રશ્ન નંબર 35. હરિદાસ વોઝ ડિવોટેડ ટુ. ઓપ્શન એ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા, ઓપ્શન બી મ્યુઝિક એન્ડ ડાન્સ, ઓપ્શન સી ડાન્સ એન્ડ લોર્ડ કૃષ્ણા, ઓપ્શન ડી ડાન્સ એન્ડ લોર્ડ શિવા. તો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા. હરિદાસ એ મ્યુઝિકની એટલે કે સંગીતની અને કૃષ્ણની ભક્તિ કરતા હતા. પ્રશ્ન નંબર 36. હુ લિવ્ડ ઇન વૃંદાવન? વૃંદાવનમાં કોણ રહેતું હતું? ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી હરિદાસ કે ઓપ્શન ડી બૈજુ બાવરા. તો વૃંદાવનમાં સંત હરિદાસ રહેતા હતા. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 37. હુ રિક્વેસ્ટેડ હરિદાસ ટુ સિંગ? હરિદાસને કોણે ગાવા માટે વિનંતી કરી? ઓપ્શન એ તાનસેન એન્ડ બૈજુ બાવરા, ઓપ્શન બી કોર્ટિયર્સ, ઓપ્શન સી અકબર એન્ડ બૈજુ બાવરા કે ઓપ્શન ડી તાનસેન એન્ડ અકબર. તો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી તાનસેન એન્ડ અકબર. બંને જણા સંત હરિદાસને મળવા માટે ગયા હતા અને સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરી હતી. પ્રશ્ન નંબર 38. હુ મેડ ધ સેમ મિસ્ટેક વાઇલ સિંગિંગ? કોણે ગાવામાં વારંવાર ભૂલો કરી? ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી સંત હરિદાસ કે ઓપ્શન ડી બૈજુ બાવરા. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ તાનસેન. તાનસેન જ્યારે ગાઈ રહ્યા હતા ત્યારે જાણી જોઈને ભૂલો કરી રહ્યા હતા. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 39. ટુ પ્રિટેન્ડ મીન્સ. પ્રિટેન્ડ કરવું એટલે શું? ઓપ્શન એ ટુ અન્ડરસ્ટેન્ડ, ઓપ્શન બી ટુ એક્ટ અઝ ઇફ, ઓપ્શન સી ટુ મેક અ મિસ્ટેક, ઓપ્શન ડી ટુ ગેટ એંગ્રી. ચારે ચાર ઓપ્શનનું ગુજરાતી એવું થાય છે. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ટુ એક્ટ અઝ ઇફ એના જેવું જ નકલ કરવી, ઓપ્શન સી ટુ મેક અ મિસ્ટેક એટલે ભૂલો કરવી કે ઓપ્શન ડી ટુ ગેટ એંગ્રી એટલે કે ગુસ્સો કરવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ટુ એક્ટ અઝ ઇફ, નાટક કરવું, એના જેવી જ નકલ કરવી. પ્રશ્ન નંબર 40. વિચ રાગ ડીડ સંત હરિદાસ સિંગ? સંત હરિદાસે કયો રાગ ગાયો હતો? ઓપ્શન એ માલકૌંસ, ઓપ્શન બી દીપક, ઓપ્શન સી દરબારી કે ઓપ્શન ડી મલ્હાર. તો સંત હરિદાસ દ્વારા
રાગ દરબારી ગાવામાં આવ્યો હતો? તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, દરબારી રાગ. પ્રશ્ન નંબર 41. તાનસેન કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. હુ ઇઝ હિમ ઇન ધીસ લાઇન? આ વાક્યની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તાનસેન એમને મનાવી શક્યા નહીં. તો અહીંયા કોને મનાવવાની વાત હતી? ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી બૈજુ બાવરા, ઓપ્શન સી અકબર, ઓપ્શન ડી સંત હરિદાસ. તો અહીંયા તાનસેન સંત હરિદાસને નહોતા મનાવી શક્યા. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સંત હરિદાસ. પ્રશ્ન નંબર 42. ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ ઓપ્શન એ ટુ ચેન્જ હિઝ ડિસિઝન, ઓપ્શન બી ટુ ચેન્જ હિઝ આઈડિયા, ઓપ્શન સી ટુ ચેન્જ હિઝ ટીચિંગ, ઓપ્શન ડી ટુ ચેન્જ હિઝ લર્નિંગ. ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે એનું મન બદલવું હોય તો શું કહેવાય એને? તો એને કહેવાય છે ઓપ્શન એ ટુ ચેન્જ હિઝ ડિસિઝન. ચેન્જ માઇન્ડનો અર્થ પોતાનો અગાઉ લીધેલો નિર્ણય કે વિચાર બદલવો એવો થાય છે. પ્રશ્ન નંબર 43. ટુ રિયલાઇઝ મીન્સ રિયલાઇઝ કરવું એટલે શું? ઓપ્શન એ ટુ ફેસ, ઓપ્શન બી ટુ અન્ડરસ્ટેન્ડ, ઓપ્શન સી ટુ ગેટ, ઓપ્શન ડી ટુ ગીવ. રિયલાઇઝ એટલે અહેસાસ થવો. તો અહીંયા ઓપ્શન બી ટુ અન્ડરસ્ટેન્ડ એટલે પણ અહેસાસ થવાની વાત છે, કોઈ વાતની સમજ પડવાની વાત છે, ખ્યાલ આવવાની વાત છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 44. વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ? રાજાને શું ખ્યાલ આવ્યો હતો? ઓપ્શન એ સંત હરિદાસ ઇઝ અ ગુડ ટીચર, ઓપ્શન બી તાનસેન ઇઝ અ ગુડ સ્ટુડન્ટ, ઓપ્શન સી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર, કે ઓપ્શન ડી તાનસેન ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. તો રાજાને એવો ખ્યાલ આવી ગયો હતો કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર, એ સૌથી મહાન અને સૌથી શ્રેષ્ઠ ગાયક છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. પ્રશ્ન નંબર 45. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ ઓપ્શન એ હી ઇઝ ગ્રેટર દેન સમ અધર મ્યુઝિશિયન, ઓપ્શન બી હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, ઓપ્શન સી હી ઇઝ as great as any other musician, કે ઓપ્શન ડી હી ઇઝ નોટ as great as other musician. તો અહીંયા વાક્ય એવું છે, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ as him. કોઈ મ્યુઝિશિયન એમના જેવો ગ્રેટ નથી. નો અધર સો ગ્રેટ as એ પોઝિટિવ ડિગ્રી છે. તેનો સમાન અર્થ સુપરલેટિવ ડિગ્રીમાં કરવા જઈએ તો એનો અર્થ એવો થાય તે સૌથી મહાન સંગીતકાર છે. તો અહીંયા આપણને ઓપ્શન બી હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એ આપણું સાચું વાક્ય બનશે. પ્રશ્ન નંબર 46. હિયર બ્રોક ધ સાયલન્સ મીન્સ ઓપ્શન એ સેંગ, ઓપ્શન બી સ્પોક, ઓપ્શન સી સાઉટેડ, કે ઓપ્શન ડી એગ્રીડ. તો બ્રોક ધ સાયલન્સ એટલે કે મૌન તોડવું, કંઈક બોલવું. તો અહીંયા ઓપ્શન બી સ્પોક એટલે મૌન તોડવું, શાંતિનો ભંગ કરીને કંઈક બોલવું. આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 47. એટ વૂઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ? તાનસેન કોના કમાન્ડ પર ગાતા હતા? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી સંત હરિદાસ, ઓપ્શન સી ગોડ, કે ઓપ્શન ડી બૈજુ બાવરા. તો તાનસેન એ અકબરના દરબારના એક રત્ન હતા, તેથી તેઓ રાજા અકબરના આદેશથી ગાતા હતા. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ અકબર. પ્રશ્ન નંબર 48. ફોર whom ડીડ સંત હરિદાસ સિંગ? સંત હરિદાસ કોના માટે ગાતા હતા? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી તાનસેન, ઓપ્શન સી હિઝ ડિસિપલ્સ, કે ઓપ્શન ડી ગોડ. તો સંત હરિદાસ એ ભગવાન માટે ગાતા હતા. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ગોડ એટલે કે ભગવાન. પ્રશ્ન નંબર 49. કિંગ ઓફ કિંગ્સ મીન્સ રાજાઓના રાજા એટલે ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી ગોડ, કે ઓપ્શન ડી મહારાજ. તો રાજાઓના રાજા શબ્દ પ્રયોગ ભગવાન માટે વપરાયો છે, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ગોડ. પ્રશ્ન નંબર 50. કમાન્ડ મીન્સ આદેશ એટલે ઓપ્શન એ ઓર્ડર, ઓપ્શન બી રિક્વેસ્ટ, ઓપ્શન સી કંટ્રોલ, કે ઓપ્શન ડી રૂલ. તો કમાન્ડ એટલે આદેશ, અને આદેશનું સમાનાર્થી શબ્દ છે અહીંયા 4 ઓપ્શનમાંથી ઓપ્શન એ ઓર્ડર. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓર્ડર. પ્રશ્ન નંબર 51. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ મીન્સ તાનસેને મલ્હાર રાગમાં કેટલાક સુધારા વધારા કર્યા હતા એટલે ઓપ્શન એ તાનસેન મેડ અ મિસ્ટેક ઇન ધ મલ્હાર રાગ, બી તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન ધ મલ્હાર રાગ, સી તાનસેન સ્પોઇલ્ડ ધ મલ્હાર રાગ, કે ઓપ્શન ડી નન. ઇનોવેશન એટલે કંઈક નવું સર્જન કરવું અથવા વર્તમાન વસ્તુમાં સુધારો કરવો. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ મલ્હાર રાગ. પ્રશ્ન નંબર 52. તાનસેન કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ ઓપ્શન એ તાનસેન કુડ નોટ કન્વિન્સ હિમ ટુ સિંગ, ઓપ્શન બી તાનસેન કુડ નોટ કન્વિન્સ હિમ ટુ કમ ટુ ધ કોર્ટ, ઓપ્શન સી તાનસેન કુડ નોટ ફોર્સ હિમ ટુ સિંગ. તો અહીંયા
તાનસેન એમનું મન બદલી શક્યા ન હતા, તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, તાનસેન કુડ નોટ કન્વિન્સ હિમ ટુ સિંગ. પ્રશ્ન નંબર 53, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ મીન્સ ઓપ્શન એ, તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, ઓપ્શન બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, ઓપ્શન સી, તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, કે ઓપ્શન ડી નન. ગેટ રાઉન્ડ સમવન એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે કોઈ વ્યક્તિ પાસે પોતાની ઈચ્છા મુજબ કામ કરાવવાની યુક્તિ. તો તાનસેન જાણતા હતા એ યુક્તિ, તો જવાબ આવશે ઓપ્શન બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. ગુજરાતીમાં કહીએ તો તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને કેવી રીતે ગાતા કરવા. પ્રશ્ન નંબર 54, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ મીન્સ ઓપ્શન એ, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ઓપ્શન બી, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ઓપ્શન સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ, કે ઓપ્શન ડી નન. તો આપણે અગાઉ જોયું હતું કે કિંગ ઓફ કિંગ્સ એટલે ભગવાન, તો અહીંયા ઓપ્શન સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ એ આપણું સાચું વાક્ય થશે. એ ભગવાન માટે જ ગાતા હતા. પ્રશ્ન નંબર 55, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ અઝ હિમ મીન્સ ઓપ્શન એ, ધેર આર મેની ગ્રેટ મ્યુઝિશિયન લાઇક સંત હરિદાસ, ઓપ્શન બી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, ઓપ્શન સી, સંત હરિદાસ ઇઝ ગ્રેટર દેન મેની મ્યુઝિશિયન, કે ઓપ્શન ડી નન. તો અહીંયા કોઈ મ્યુઝિશિયન એમના જેટલો મહાન ન હતું એ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું છે. તો આપણે એ ડિગ્રીને સુપરલેટિવ ડિગ્રીમાં જ્યારે ફેરવીએ તો ઓપ્શન બી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એ વાક્ય સાચું થશે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 56, રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ. એક ખાલી જગ્યા આપેલી છે અને આ વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ધેન, TH એ ધેન આવેલું છે, એટલે કે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે. તો જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું હોય ત્યારે એડજેક્ટિવને ER લાગેલો હોય. તો આ ચાર ઓપ્શનમાં ઓપ્શન ડી સ્મોલર, સ્મોલ એડજેક્ટિવને ER લાગેલું છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ થશે. આ પ્રશ્ન એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ 2024ની પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 57, ધીસ રૂમ ઇઝ અઝ બ્લેન્ક અઝ ધેટ રૂમ. ઓપ્શન એ, ક્લીન, ઓપ્શન બી, ક્લીનર, ઓપ્શન સી, ક્લીનેસ્ટ, કે ઓપ્શન ડી, મોર ક્લીન. તો આ વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ખાલી જગ્યાની આજુબાજુમાં અઝ અને અઝ આપેલું છે. તો આપણે અગાઉ નિયમો જોયા હતા એમ કે પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે અઝ પછી એડજેક્ટિવ અને પછી અઝ આવે છે. તો અહીંયા ક્લીન એ આપણો સાચો જવાબ થશે કારણ કે પોઝિટિવ ડિગ્રીમાં અઝની વચ્ચે હંમેશા વિશેષણનું મૂળ રૂપ જ આવે છે. પ્રશ્ન નંબર 58, અતુલ ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ. ઓપ્શન એ, શોર્ટર, ઓપ્શન બી, શોર્ટેસ્ટ, ઓપ્શન સી, શોર્ટ, કે ઓપ્શન ડી, મોસ્ટ શોર્ટ. તો અહીંયા વાક્યની અંદર ધ આવેલું છે, તો જ્યારે ધ આવે તો સમજવું જોઈએ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હશે. તો સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST લાગતું હતું, તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, શોર્ટેસ્ટ. એટલે કે અતુલ વર્ગમાં સૌથી નીચો છોકરો છે એવું આ વાક્યમાં દર્શાવાયું છે. પ્રશ્ન નંબર 59, મિસ્ટર મોદી ઇઝ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ધેન મિસ્ટર સિંઘ. અહીંયા બે નામ આપેલા છે અને બંને વચ્ચેની કંઈક સરખામણી બતાવવાની છે. તો આપણો ઓપ્શનો છે ઓપ્શન એ, ક્લેવર, ઓપ્શન બી, ક્લેવરેસ્ટ, ઓપ્શન સી, ક્લેવરર, કે ઓપ્શન ડી, મોર ક્લેવર. આ વાક્યની અંદર ધેન આવેલું છે. ધેન હોય એટલે સમજવું કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે અને કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે વિશેષણને ER પ્રત્યે લાગે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, ક્લેવરર. મિસ્ટર મોદી ઇઝ ક્લેવરર ધેન મિસ્ટર સિંઘ. પ્રશ્ન નંબર 60, હી ઇઝ ધ ખાલી જગ્યા મેન ઇન ધ ટાઉન. એક ખાલી જગ્યા આપેલી છે અને આગળ ધ આપેલું છે. ઓપ્શન છે અ રિચેસ્ટ, બી, રીચ, સી, રીચર, કે ઓપ્શન ડી, મોસ્ટ રીચ. તો જ્યારે ધ આપેલું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય ગણી શકીએ આપણે અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST પ્રત્યે લાગે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, રીચેસ્ટ. પ્રશ્ન નંબર 61, ગીતા ઇઝ અઝ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા છે અઝ મિતા. ઓપ્શન એ, ફાસ્ટર, ઓપ્શન બી, ફાસ્ટેસ્ટ, ઓપ્શન સી, ફાસ્ટ, ઓપ્શન ડી, મોર ફાસ્ટ. તો આપણે અગાઉ પણ નિયમ જાણ્યા છે કે અઝની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ આવે. તો અહીંયા ચાર ઓપ્શનમાંથી ઓપ્શન સી, ફાસ્ટ એ એનું મૂળ રૂપ છે, તો સાચો જવાબ થશે ગીતા ઇઝ અઝ ફાસ્ટ અઝ મિતા.